હલો, શું કરે કે એવું? ભત્રીજા માર્યો છે. ઘેર હુઈ રહ્યો તો એના કરતા આવ્યો હોત તો કૂવો પેલી નેટ બેક નાખવા હોત ને. હવે થોડા દાડા નજીક આવું છું તો થોડો ટેકો તો કરાય તું મને. તારા બાપો હોત તો તને મારે ના કેવું પડત. વાત સાચી માં, પણ જો હાલ થાકી આવ્યો છું કંટાળી. એટલે શું જતું તું થાકી ભાઈ બાના ગાત નતો જો ફરવા. હા તે હવે ભાઈબંધ ઓછું કરી દો અને ઘેર ટેકો કરાવ. હું એકલું શોખ પોકી વળું તું કે વાત સાચી તો પણ મારે જો જ્યાં જેવું હોય તો જવું જ પડે કે એનો અમે તો ખબર છે ખેતીનું તો કોમ મારથી નહીં થતું. અરે પણ એમની નેક ના ખાય તો હું હદના તો પોણી વાળી દો. પેલા ઈંડા હુકવાય છે અમુક પેલા ગોડો કાકો તને બોલશી એ મને શણકા કરે છે ને જ પેલું તો મને ગમતું નહીં. કે તું નહીં કરતો હિંમત શણકા કરશી વન કોઈ કેવી વાત ખોટી નહીં સાચી જ પણ ટાઈમ જ નહીં. હાલ જો નવરાત્રી ચાલે છે, રાતે 12-1 વાગ્યા સુધી મંદિરે જાઉં ને અત્યારે ઊંઘું તો પડે કે થોડું કે તારે એકલા નવરાત્રી ચાલુ છે, બધો નવરાત્રી ચાલુ છે, થોડો ઘણો ટેકો કરાય. એ તો કરો છે ને. અલે હજી ફોન તું ફેદી રહ્યો છે જાકો પેલી અલે પેલી નો ફોન આવ્યો છે. હા કાકુ ચાલ લીધો છે ત્યાં આખો દારૂ કોમ કર સારું કરજો. અલ્યા કેટલી વાર થઈ યાર, પણ તમે ના પડો તો હું બીજી રિક્ષા બોલાવું. એમ મારે વેવાઈ ના જવું છે, કોમ છે. હાર તો આવી જતા હોય તો કયો, ના ખબર બીજા ગમે તે કહું. હાર તો આવી જાઓ, ખોટું બોલશો નહીં. આ રિક્ષા વાળા કરીએ સાધન કરીએ ને એટલે એક વર્ધી લઈને જવા બીજી લેવા માટે કે હાલ આવ્યો આખો દાડો કાઢે છે. એક તો ઘડીવારે કંટાળ સાધન પોતાનું હોય ને ભાઈ તો ગમે તે પણ લઈને જઈએ પણ વેવાઈ નહીં જ્યાં વગર ચાલે એવું નહીં. એટલે કોઈ આબા જાય પાછો વગાડતો આ ચંપાલા છે એવું વગાડજી. મોઢો તારો જોએ ઘણા દાડા થઈ જા, ચહેરો તારો જોએ ઘણા વર્ષો થઈ જા, તારા ને મારા લેખ પૂરા થઈ જા, તારા ને મારા લેખ પૂરા થઈ જા. એટલે આ રિક્ષા કીતા ચલાવો આવું વગાડશે પછી મગજમાં પહેરી જશે. ગમમાં આવી જાય તમે પલટ્યો એમને નહીં ખાતી એક્સિડન્ટો કરાવ. આઈ રિક્ષા મને બેસી જવા એને મોડું કરશે. આગળ બીજી શાંતિ પેલી જમીન કહેતા હતા તે ભાભી આલ દીધી. સારું કર્યું. અમે એક 2 હાથ જેટલી હતી હું કરવી જમીનમાં ખોટી જફા. હા ખોટી લડાઈઓ ભાઈઓ મન ભાઈઓ હું કીધું રાઈસ કીધું પેલા હાલ દે. ભત્રી જવું કરો મારો. હા એ તો એ કરો છો કોમ હેતી બધું કરી જાય. હા મારે વિવાહ લીધા છે તો કીધું કરી જ નાખવા છે. મોંઘવારી કેટલી વધે છે દાડો વધે છે હુંડાનો ભાવ હોય જાય છે. એના હોય તો એને છે ને અંપાઈ આવી દે. સાચી વાત છે. પૈણાઈ દેવો છે થોડું કાઠું થઈ. આ મોંઘવારી કેટલી થઈ ગઈ કીધું પૈણાઈ જ દઈએ. ના પૈણા જો અમે પાછું ખોટું તમે હોય છો? હા હું આવ્યો તો કાલનો વાયકણ એવું છે? ના સારું કર્યું આયા તે. સાપરું કરવું તું કા વ્યવહારને બધા મજા ભાઈ બધા મજા આમ છે. પેલી રિક્ષા ત્યાં ઉભી રાખે ભાઈ હતું જ નહીં. કશું વાંધો નહીં. તમે આયા તે સારું કર્યું વગા. હે નકા પાછું આ વાત કોનમાં નાખી દઈએ તો બધું જફા જાય પાસે. બરાબર વાત થોડી છે કારું એટલે કીધું કહી દઈએ કે વિવાન આપણે વાત તો જો હું એટલો ઉભો કહેવા જ આવ્યો છું કે ગામમાં મીટિંગ થઈ હતી 2 દાડા થયા. મીટિંગ થઈ હતી એટલે નિયમ કર્યો છે કે આપણે છોડી નાખીએ કે જો 1 લાખ રૂપિયા છોકરા વાળા મેળવા પડે. એટલે ડાબુ સમજો જે સમજો બરાબર ડાબુ સમજો પણ એ નિયમ છે એટલે તમને આપવાની વાત નાખી દીધી એટલે તમને સગવડ કરતા ફાવો. પણ બેવાઈ તમે પહેલા તો આ વાત નથી કરી અમો અને હું તો વિવો મથી કરું છું. પણ વિવાન વાત આજે ભાઈ નતું કીધું પણ અમુક કર્યા વગર ચાલે એવું નહીં. નિયમ હું તોડું ને તો પછી મારા ઘેરથી બધું તૂટવા મંડે શું લેવાનું મારે કયો. વાત સાચી છે પણ આપણો બુદ્ધિ પોચ નહીં. આ તો મથી ટેબલ જીવ છું ભાઈ કયો. પણ તમારા બુનની પોચ નહીં હું સમજું છું કે એમ પોચ નહીં પણ હું નિયમ તોડી કેવી રીતના આવ્યો તો એવું હતું આપણે સંબંધ તોડી નાખીએ બરાબર. જે હું તો પણ હું કહું તાને હું તોડી ના શકું. ગામનો નિયમ નહીં તોડવું યાર. તો તમારી મનની મરજી હોય વાત કરો. વાત સાચી છે પણ ખરેખર પોચ નહીં.
થોડા ઘણા કયો તો બરોબર છે, પણ આવું લાખ રૂપિયા તો કાઢવું પડે તો અમને જોવા જઈએ તો પછી તી કરી આલ લે. એટલા આગળ પાછળ હોય તો કરીએ. હા ના એટલું ના થાય. આ તો બરાબર છે 1.5 લાખ 2 લાખ ની વાતો હતી, પણ છેલ્લા પછી મોટા આગેવાન અમૃતભાઈ એ બધા એવું કીધું કે લાખ રાખો, કોઈ પોકે કે ના. આ વિવો કરતા હોય તો લાખ તો થોય હગા. હા પણ હોપલો કે નેટ કરીને ઉસીના પાછા કરીને માં બુન પૈસા લાવી છે કે મતલબ ભાઈ વાત આવી, પણ બાપનો શું કાઢવાનો કટકો નહીં મેલવાનો કરોડોનો. વાત સાચી છે હા ને? પણ એટલે વિવન જુઓ, આ તમને કીધું પછી હગું રાખવું ના રાખવું તમારી મરજીની વાત છે, બરાબર, પણ હું તમને આ વાત કરવા આવ્યો છું. હા, એ તો બરોબર. તમે જે હોય મને હોજો હમાસા આલજો. કશો વાંધો નહીં. અને જો ના પોકાતું હોય ને તો કહી દેજો, કારણ કે પછી હગું અત્યારથી તોડતો ફાવો. ના, હાલ હવે તો રાતી જેવું જેવું હોય ભાઈ. હા, પણ મને પાકા હમાસા આલજો. હા, હો પણ આ ઉભો પેલા રિક્ષાવાળો ઉભો રહ્યો છે તે મોમાં પાછું તો ન હા. કરું. હાલ તો બે આવજો. કે સામે કો. ના શા નહીં પીવું. પછી જો તમે મને હમાસા આલો 100 વાગે 5 વાગે હા, એવા, આવજો તાર. તો પછી ચા બા ખાવાનું બધું કરીશું. હા. પણ પાકા હમાસા આલજો મને. હો આવજો. હા આવજો. અલ્યા આ જોજો ભાઈ, આ શું લોસો મારે એવું કરવાનું કહેજો હવે. હા તું એ નેટ કરીને પૈસા લાવીને વિવાહ કરે છે ને આ પાછું હોય નવું ડુંગું પૂછ્યું. હે હું તો કહું છું હગું તોડી જ નાખું. હગું તોડી જ નાખું. મારાથી એ પોચ નહીં વધારે અમને કમવું એક કરોડ. હા મોમાં હા બોણા છે ભાઈ યાર. ઓ ગોમમાં જતો, હા ગોમમાં જતો. બસ ફર્યા વગર આમ ઘેર ટોટીઓ ટકાળો અને તારે મજૂરી કરી હોત તો હાલ ફટ લઈને પૈસા ભેગા થઈ જાય. મજૂરો કરવો ને એકલી મારા ઉપર બધું છોડી મેલ્યું છે. હું છે બાદ જાઉં. બોણીએ તને ખબર નહીં પડતી. અલ્યા માં એકલી છે આમાં બંધાવી માણસ જતા રહ્યા તું એ ખબર નહીં પડતી તને કે વાત સાચી મોમાં, પણ હું મારા કોમમાંથી ઊંચો નહીં આવતો ને કયો. હું કમતી ઊંચો અલ્યા થોડું ઘણું તો કમાવું પડે કઈ કે અત્યારે તારો હારો આયા હતા તે એમ કહેતા હતા કે લાખ રૂપિયા દાપુ લેવાનો. હવે લાખ રૂપિયા દાપુ છે લાવવાનું. હું તો એમ કહું છું કે તારે હમણાં હાલ થોડી વાર રહીને ભાઈ ફોન કરી દો અને નાચ પાડી દો હગાની. નહીં રાખવું જ નહીં. હું બોલી બા હગું નહીં રાખવું. તને ખબર પડે છે હગું નહીં રાખવું તે? એ તો મળશે કોક. એ તો ગમે તે કંકુ કન્યા. નહીં મારે બીજી લાવવી એ નથી લાવવાની છે. લાખ બોલી ગયો ફટે હગું નહીં રાખવું. બીજા લાખ લાવે છો થીમ કેવું તમે છે તે કરો મોમાં, પૈસા માંગે તો પૈસા આલો. પછોથી લાવવાના આમ તાર માં તો કીધું તો થયો પેલા ઈ ઓને રિવાજ પર મને જોવતું હોય તો જોવો જ કે વાત કરો છો તે. બીજો કોણ આલો પૈસા ઉછીના ગમે તેથી લાવજે, માં લાય તું પૈસા. હું ચોથી લાવું લગન માટે પેલા ગોડાભાઈ કીધું કે મને થોડો ટેકો કરો. તો હવે હગું તો નહીં ઈવન. તૂટતો, ચોખ્ખું કહું છું. જો હગું તોડશે તો હું તો ગમે તે આડું અવળું કરી કૂવામાં પડું છું. અલ્યા એવું ના કરાય કારણ- મોડું શું કહું પછી આ જોજો અવળો મળશે જ ટેન્શન નહીં હગું. એ કોઈ નેટ મળ્યું હોય હા રેડ કોક કરીએ આ બસ તમે બીજું શું કરીએ કે કેટલું આગું પાછું કરું ભાઈ તમે એ વિચારો રાખું. તો તોડી નાખવાનું. તાર હગું વાત કરું છું તે. જોજો શું ખડાય છે મારાથી. પણ ભોણા પોકા એવું નહીં ને આટલા વાર હગુરી 2 વર્ષથી મોમાં વાતો કરું છું ફોનમાં, તમે સીધું હગું તોડી નાખો. તારી તો આલવા પડું પૈસા. શોધી ગમે તે લાવો ત્યાં પડે. જેમ લોકો છોકરો નહીં પરણાયો, તું કઈ નવાઈ નહીં પણ આવશે મને. અમાર ખબર નહીં પડતી હું બોલી છે એટલે કે મારા હાથ દોત પડી દે હમણાં તાણું હું બોલ કરી છે આખો દાડો બસ આખો દાવ કશું કોણ કરું ને આવી મારા હોમાં ખડાય કરે છે. ભાઈ હું છે એટલે પૈણી જવાનું ભાઈ ના તાર થોડો ઓઢો ફરે ગોમ. એટલે એકદમ લાખ રૂપિયા આવશે એ તો લાવવા પડ્યું. લાંબા પડી તે જોકા 10 રૂપિયા ચોકથી લીયા ખબર પડે છે 10 રૂપિયા લાવજો પણ આવો બસ બધું કરે. ત્યાં બધું સુધી કોઈ કર્યું નહીં છે. કરું. ચોખીન સટ વાત. એકલા ને તમ જવાનું આ બધા હવ બૈરો લઈને જઈને હું એકલો દઉં. વાત કરો છો તે. મને તો નહીં પણ હું તો કુવામાં પડે ચોખ્ખું કહું છું. સોય નહીં પણ આમ ઘરમાં પેજને કમળા હાલ હમણાં હોટું લઈ હમણાં મોમો થઈને મારવો પડશે મને જો ભાઈ હવે આ એ જીદીલો થયો છે ને હવે આના પર હું જિંદગી કાઢું એવી શું અત્યારે. એક ના એક કરવાનું હું તારા કે હેડ જો ગોડાભાઈ પાસેથી 50,000 લીધા છે. પસાદ લીધા હા અને કહું તો એ 50,000 ટેકો કરો તો પછી એરા લાખ રૂપિયા ઈવન આલું અને 2 દાગીના પડ્યા છે કે મારા તે એરા વેચીને વિવો કરું. હા રે કશું વાંધો નહીં આમ 50,000 હા ગમે તે કંઈ કરી આલું હેડ ને તારે હું ચિંતા દવાનું પહેરાવાનું કશું કોઈ આડો આવું કરી ના પેલા હા હા રે એટલે બે તે હું પેલો ફોન કરું કોને પૈસા મોકલાઈએ હા એ તો અનાલ છું તો આયા તો લઈ જશે. આવશે હા ખરેખર ભણ્યો મળ્યો છે ને હા ગોઠતો જ નહીં મારો ઓછું મને હોમો થઈ જાય છે એકલી માર બુનને તો હું ના થાય હોમો એટલે હાય શું જ્યાં પપ્પા
પુસ્તક નહીં શીખર ઘેર શું છે પપ્પા આવ કોણ છે હું છું બેહો પાણી લાવ ના પાણી પીને આવ્યો હા તો આ પેલો ઉંદરો લેડીઓ પાડી હતી તો અને ભાગલી નહીં ને એ તો માસીની જઈ ત્યાં જ રાતી ફોન આવ્યો તો જહોજી મિલવા ઓ, બાના એ કણ. રમણ છે કોણ છે એ કણ? હા? રમણ છે ગામડ હતી હા. બેહો હરખા લે પોતું લઈ ના નહીં પાછળ હું બહુ આવ્યો છું કોણ બોલ આવ્યો ને જવું સમાચાર ના લે હું પેલું તમે કહેતા હતા ને શું લાયા તો તમે નતા કહેતા અમારા રિવાજ પ્રમાણે પૈસા દઉં છું ₹1,00,000 એ રહ્યા હોવા. ઓ એ સારું કર્યું એટલે કીધું હાલતો આવું કે ના, આપણો નક્કી અમુ તો નક્કી ને ફાઇનલ આમ ખાલી એક શરત છે હા, બરાબર તમને મંજૂર હોય તો આ ₹1,00,000 હું હાથમાં પકડું હા. બાકી તમને જો યોગ્ય લાગે એમ બરાબર છે આ તમે કર્યું આ 1,00,000 નું સેટિંગ બરાબર હમ. તો આપણે પાકું જ છે કોઈ ખોટું કરવાનું નહીં અને મુક માર ભગી બરાબર તમને કોઈ વાતની કમી આપવા દે એવું લાગતું નહીં તમારા આગે સારું આવે છે બરાબર તે તો આખી જિંદગી આપણા ઘેરે કોઈ ચિંતા જેવું નહીં પણ એક શરતમાં તો શું કહું તમે હા. અમારી વાત થઈ હતી હમ, બગી બેહો હમ. જો એને લાડખોડથી મેં ઉછેરી છે બરાબર બરાબર. આ સુધી એને એમ કીધું હમ, ને વશમાં એને દવા ચાલતી હતી ભારે હમ. બરાબર ભારે તો તે બાલ જતા રહ્યા હતા એટલે એ એને બાલ જતા રહ્યા હતા ને હા. 65,000 ની કીટ મંગાવી હતી બાલ ની હા. બરાબર હવે બાલ આવી ગયા તે પડી રહી એવું નહીં રાખ્યું એના માટે મેં બરાબર પણ જો વાત એ કરી તમારે છોડીને મારા ઘેરે લગી રે દુઃખ નહીં પડે પછી બોલો ના ના કોઈ ચિંતા શરત એવી છે હા. કે જો સંબંધ રાખવો હોય ને લગ્ન તમારે બેવાનું ભેળું રહેવું હોય હા, તો તમારા માને રહ્યો ને હા હા. જો કહું છું તમને યોગ્ય રાખા તો મારા સંબંધ રાખવાનો સ્વભાવની હારી જ છે તો હાલ બોલો તો પછી નહીં બોલો મને ખબર પણ તમારા શરત યોગ્ય લાગે ને તો સંબંધ રાખજો હા. અને ના લાગે પ્રેમથી બે આપણે બધા શું આ ₹1,00,000 તમારે ત્યારે તમારા તમારા પહાડ રાખવાના છો ના શક્યો દેખો પણ લ્યો તો શરતમાં એવું છે હા. કે જો તમારે સંબંધ રાખવો હોય ને ભગી બી ભેગું રહેવું હોય ને લગ્ન કરવું હોય ને તો તમારા માને ઘેરથી મતલબ કે ગમે તો મિલ્યા પડશે કે બહાર કાઢવો પડશે હા? સારું નહીં મેળાવો ભગીને અને હમુદી ના પાડે છે તે પણ હારું એવું તો ના હોય કે મારા માને હું શું કાઢી મેલું કયો હા તે લ્યો ₹1,00,000 અને આપણે આલુ મેલ્યું છે ને પૂરું કરી દઈએ તમે ખોટું ભગીને ના મેળાવે હબડી અમાર ભગીને હમુદી મેળ ના અરે આવે બહુ વધો તમારે માવું નડે છે રાખવાનું મને ભગીની હમુદી ના પાડે છે એને ના જ પાડે છે કે એ રહ્યો છે ને હા, મારે આવું તો મારે નહીં જ મેળાવો બરાબર જો તમારે લગ્ન કરવો હોય તો તમારે માને કાઢવો પડશે અને ના કાઢવો હોય તો લ્યો અમારે ભગીને બેવાનો અમારા હાલત ના હાગું નહીં તરવું તે તો મારે માનું જ હું કરું છું બસ પછી તો ના નહીં પાડવાનું તમે તમારા માને કાઢી બરાબર તમે કે તમે ભગીને બે તમારે ઘેર ના એ તો હેડો મારે માનું તો વાર પાડી દઉં છું હું હેડો બસ જો તો આ ₹1,00,000 હું સ્વીકારું મારી માં ઘરમાં નહીં રહે પછી બીજું બોલો પછી તો બસ, આખું તમે final કોઈ તમે કહેશો ને, ખર્ચો નહીં કરવો થઈ જાય કોમ. તમારા માને તમે મિલાયા હમ, વિવોનો ખર્ચો નહીં કરો ને હમ. તો હું કરી લ્યો બધો વિવો હા, ખર્ચો તો મારો. 100% બસ હા? એ તો કરી દઉં હું હો. અમારા ભગી એવું કહે છે કે મારા આવું ના જોવાય એ હા, એ તો ઘરમાં. એક દાડો બોલી હતી ફોનમાં તાંડી મારી માઈ નફરત થઈ ગઈ ઈ જ- હા એ તો અમે એને મને નહીં કીધું પણ કે પપ્પા હું નથી પીણું મારે નથી પીણું હું કહું કશું હતો ને બેટા તને હા, જમ એ તો. એકેલા હા રે તો હા? હું કરું હા જમાઈ તૈયાર તો થયા સારું કહેવાય માને કાઢવાનું ભાઈ તાને ભગીને મારા જે યોગ્ય લાગે તો મારે કેવું પડે કે અત્યારથી પણ ડખા તો આખું જીવન હનું જાય હા બગી જે જાય બગી જાય હાય ફેવિક્વિક સોટાડી તાના સપ્પલ હંગોણું આયો હવ આવી ગયો. આલ્યા પૈસા તો આલે તો કહેતા હતા કે બીજું કમ્પ્લીટ થઈ ગયું ને હવે શિક્ષણથી સુખ શાંતિ તો શું થાય ડખો પડ્યો છે પાછો શું થયું પાછું પૈસા તો ₹1,00,000 આલ્યા પણ મારા હારો એમ કહેતા હતા કે જીરે મારી સોરી તમારા ઘેર પહેણાવું ખરો પણ મારી એક શરત મેં કીધું બોલો આવું શરત તે કી તમાર માને ઘર બાર ગમે તે કાઢી મેલો તો મારી સોરી તમારા ઘરમાં નાખું નાવનમાં તો તું એ પછી શોખ ઠેલો બેલો ભરાઈને નીકળી જા પ્રેમથી ખોટી જફા કરવી એનથી તો મારે કોઈક ઠેકવાનું પડે કે હમણાં આમ તો મારો બાપ જતો રહ્યો અડધો ગયડો હું થયો હું એ જતો રહે તું એ જતી રહે વળી ઠેકવાનું પડ્યું છે તું તાર જતી રહે અત્યારે બરોબર એ તો પહેણી જવું ને એટલે પછી હું તને લઈ જઈ એક વાર કા પહેણી તો જવા દે અરે બેટા હું તારા પહેણવા માટે પેલા ગોડા કાકાની મજૂરી કરું છું
અને તું હાલ મને કાઢી દો આવીશું. પણ હું કરું કે આમ શરત મેલી છે હોય કે તમારે માને કાઢો ઘર બહાર. અરે પણ તું એક બૈરા માટે મને કાઢ્યો છે. હા 20 વાર મોટો કર્યો તને હું 20 વાર તમારો મોટો કર્યો મારો હોશે પોણી આવી ગયો છે અને તું અત્યારે મને કાઢી પેલે હું ચો જે પણ કે તું કે હું ચો જાઉં. ગમે તેમાં આ દુનિયામાં લોટ જગ્યા છે, ગમે તે ચોક સારું મંદિર જોઈને બેસી જાય છે કે જફા થાય એ તો પછી હું લઈ જતો ને જા. પણ એની જવા દે કે એક વાર કોઈ આગું પાછું કરીને મારા હારાને ઘણું મનાયા પણ ના મોને શું કરું હું એ કે જે તું ઊભી થઈ જાય એટલે મારા પછી રે કહેતા હતા કે બધો વિવાનો એ ખર્ચો ને બરતો બધો મારો તમે તાર ખાલી તમારા માને કાઢી મેલો કે જફા થાય જજે તો કરે આગળ ઊભી થા મારું ઠેકવાનું પડતું હોય ઊભી થઈ જાય જે હાથ નીકળ ઘર બહાર નીકળી જા એટલે મારું શાંતિ થઈ જાય જે એ તો મારા હારો કહેતા હતા કે તમારા માને કાઢી મેલો તો ફૂલ હાર કરીને મારે છોડી મેકલી દઉં છું તમારી કન જજે આમ ટેપો શારદો પાડે છોકરાનું હારું થાય છે તો પણ નેકળ કે ફટ દઈને જફા જાય રીતે. અરે હું દાડા આવી ગયા છું. 20 વર્ષનો છોકરો મોટો કર્યો અને આજ મારે બહાર નીકળવું પડે છે. એના પપ્પા હોત તો આ દાડા ના આવ્યા હોત. શું જવું શું જઈને રહું અને અત્યારે હું નહીં ચપ્પલ પહેરવા દીધો મને. અરે ભગવાન એના કરતા ના લેવું હોત તો સારું હતું. એક બાયડી માટે મને કાઢી મેલી એક બાયડી માટે. એક તો તડકાનો હેરાન થઉં છું ને મંગુ શિખર 2 દાડાથી 100 મોહણોમાં જઈ છે ને આ મુજી કોઈ ખબર પડતી નહીં. પૈસા 50,000 રૂપિયા આલે એટલે કોઈ બાદશાહ થઈ જવાનું. આપણને બંધ કરી નાખો. આ ઈંડોની પથારી ફેરે બની છે કારણ હું આ તો કેમ ઘરમાં કોઈ મોટું ના હોય એટલે કેમ ના જ જઈએ પણ આ તો ભાઈ મોણસ એટલે આપણે બોલીએ ના 2 દાડા છે. અરે કાળિયા એ ઓય બોલો બાપ બેટો કપાવ સંભળાત નહીં બોલો છે સંભળાય છે પણ રાગે બોલો કે તો થોડું પછી તાણે આ 2 મગન એક નાખવા આ ઈંડોની પથારી ફેરે બાંધે લે તાણે હા આ વાય પથારી ફેરે બાંધે 2 દાડા તારી માં મંગુ થઈ ગયો મને ખબર નહીં શું થઈ છે કેમ જો થઈ એટલે મને હું ખબર આ પૈસા લઈને બાસા થઈ વાપરી જવાનું લેવા ગરમી ના કરો મારે કોઈ તમારે હેતર નહીં બાપવાનો એ તો મારી માં મજૂરી કરતી હું નહીં કરું ગધેડા પર મજૂરી એ તો તમારો કોમ નહીં તારી માં હોય ને તો વીઘો જમી હાથ અને અવેર તમારો કોમ નહીં એ મારા મને કશું કહેવા નહીં જોવા ને મારી માને જ કાઢી જઈ છોકણ જઈ એ તો કાઢી મેલી ઘેરથી એટલે આશા ના રાખતા તમારે પોણી વાળું નેકો કરવી તો મજૂર લાઈન કરાવી દેજો તો પૈસા જ વાત છે પૈસા જ વાત મારે કેટલા ટકા પૈસાનું હા તો કશું વાંધો નહીં કેસ થયો ચોખ્ખી વાત થાય કરી દેજો ફૂટી પર જો ફૂટવું હોય હા તે તાર ફરો શું આ તો આટલી ઉંમરમાં મારા બોલાય ને અને તમારા ઘરમાં કોઈ નહીં તારો બાપા નહીં અને આ ડોશી કે છે ઘરમાંથી કાઢી મેલી તો મને શરમ આપવી જોઈએ ભલા મોડા શું કામ કરે છે તું એ તો તારી મા હતી તે તને રોટલો ખવડાવ અને હું તને કોણ ખવડાવશે પણ મારા એંડોને પથારી ફેરવી નહીં આ મંગુ શો જઈએ હા બોલ મંગુ એ મંગુ બોલ તું વકાણ ચાલી આવી બોલ બોલ આમ રોઈ નહીં અભર્યું રોઈ નહીં હું આવી ગયો છું તું ચિંતા ના કર એના માટે હું જેવું છું ને મને કાઢી મેલી. હું એ ઘેર જઈને આવ્યો ને હમાસરે મળ્યા એ તો ઘેર નહોતો પણ હમાસર મળ્યા મને પેલા ગોડીલાલે કીધું કે બુનને કાઢી મેલી છે તમારા બુનને હોકતો તો 2 દાવાથી વયા આવ્યો તા ના હોય કારણ ભગવાનની દયાથી તું જડીએ મને હા તું ચિંતા ના કર મારે ઘેર હેડ અભર્યું ભાઈ શિયો નતો તું વાય આવી હું એ તમારા માટે છે એટલું મોજ બની તો 50,000 તો ટેકો એ કર્યો. અરે 50,000 તો કોઈ નહીં આ તો ભાઈ છે નહીં કોઈ પારકો ભાઈ તારો પોતાનો ભાઈ શું છે એમ ના રાખું તને તું મારે કે હેડ લે હેડ એ તો હું બોલાવે એવું ફોન કરું છું હમણાં આજે આપણા પાટા પડ્યા. તો આ તો હોય ને એ તો ઊંધો થાય કનો ભરોસો કરવો હા કોઈનો ભરોસો કરા લાયક જ નહીં આ દુનિયામાં કોઈ માણસ એવા નહીં કે કોઈનો ભરોસો કરવો તાને આ મૂઢો એવો લાગે છે કે ના 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 હારું ભગવાનનો માણસ પણ કેટલા પાપ
કેટલા પાપ હાય 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 એટલે આ બધું કરીને શોકન જ જશો તમે એમ કેવું છે તાને કે પાપ તારો પરકાત જાડે જા ધર્મ તારો સંભાળ રે ઓ તારી નાવડીને ડૂબવા નહીં દઉં તારી બેડલીને ડૂબવા નહીં દઉં જાડે જારે એમ તોરલ કેસજી તાણ ભાઈ હા એવું માણસ હતો ગમે તે કાળો નાગ કહેવાતો તાન એને સુધારી દીધો. જય માતાજી. જય માતાજી. આવો આવો. હા કેટલા પહોંચ્યું કોમ કાઢતે પણ આપણો તમારે કહેવા પર મને મારા માનીએ તો મેં આવ્યો ઘર બહાર મૂકી દીધો. મેકી દીધો ઓહો શોકન થઈ એ તો અમે શી ખબર મેં તો ઘેરથી કાઢી મેલ્યો તમે કહેતા હતા ને તો ઘેરથી કાઢી મેલો એટલે મેં તો ઘેરથી કાઢી મેલ્યો ભગી શોકન છે દેખાતી નહીં. ભગી ઘર ધોવા છે માસી હજી રહી નહીં ઘર ધોવા તો પછી આ વિવાહ તમે કહેતા હતા કે 2 દાડો વિવાહ કરવાના છે પછી બે દાડામ ના થાય કે અસબોનો વિવો કરવો એટલે 2 દાડામ ના થાય તમે તમે કહો છો ને હા અને જેનો છોકરો ના ખેલ નહીં એ વાત તો સાચી પણ તમારી બધી શરતો હતી એ મેં પૂરી કરી જોવો તમે તમારા માને કાઢી મેલી કાઢી મેલી રખડતી કઈ નાખી કરી દીધી પાછળ જોયું નહીં ના કહું કરશે ને હું નહીં કરશે આપડે તમે કીધું એટલે મેં તો કરી દીધું તમે કે કાઢી મેળો પછી પહેણાઈ દઉં હું પેલો કૂવો દેખાય તમને 108 હાથનો કૂવો જઈ રહ્યો મારે હા 108 હાથ હા બાપ દાદા ગોડાયેલો અખાબર કૂવો કહેવાય ખાબર કૂવો છે જમાઈ ઓહો જો અહીંથી ઊભા થઈ સંપરે નહીં પહેરો એક ઓછો દાબીને પટ્ટી મેલો અને કૂવામાં પડો જઈ પડીશો પડાતું છે કુવામ તો ના પડાય ના પડાય મરી જવાય મરી જ જવાય ત્યાં સુધી આ કેટલું ઊંડો છે તો તાને એક જનેતા માન રખડતી મેલી દેવાય જોવા જઈએ તો મેલી દેવાય ને રખડતી એટલી ઉંમરમાં ના મેં કાંઈ પણ તમે નતા કહેતા કે મેકી દો એટલે હું તો કીધું કે 108 હાથનો કૂવો તો પડો કે કેમ નહીં પડતા પેલી માં તાર વિધવા માં ગમે તે પણ બાપ હોય તો બરોબર છે સહારો બને સહારો તમે એકલા હતા તો તમે એને રખડતી મેલી લીધી એટલે તમે તમારી માના ના થઈએ ક્યાં કે જેને એને 9 મહિના પેટમાં રાખ્યા તમને છોકરા પેટમાં રાખ્યા હતા રાત દાડો મજૂરી કરી હતી તમારા માટે જો તમે તમારી માના ના થઈએ કહો તો મારી ભગલીના ને તમે મારા હા ના થો એમ કહેવડો પોતાની મા એટલે ભગવાન પજે લાગવાની જરૂર નહીં તારે મા બાપને પજે લાગો ને એટલે ભગવાન જ છે રહ્યા જમાઈ અમુ વિવાહ નહીં કરો તે વિવાહ નહીં વાત જ નહીં વિવાહની મારા પગલે તો છૂટું લીધેલું છે તો તમે એમ કહેતા હતા કે તમે પહેણાઈ જોઈને કોણ તમે હાલો ભરોસો કરું ભગત તમારા ઉપર હું એમ કહું તમે તમારી માને રખડતી મેલી દીધી વિધવા માને અને તમારા ઉપર મારા સેવી રીતના ભરોસો કરવો અરે કઈ દેવું હતું કે નહીં કરવું મારા સંબંધ મારા નહીં જોવતી તમારી બગલી મારી માત આજે ના જાય કાલે ના જાય મારા ઘરમાંથી અને જાય તો કના સહારે જીવ તો એ જમાઈને હું હરી લ્યો હોત 1 રૂપિયો ના માગોત 1 રૂપિયો ખર્ચો ના કરવા દો હું મારે છોડી દો થી અને તમે મારા કહેવા પ્રમાણે સટ લઈને કાઢી મેલી માને અને આ બાયડીઓ તો 1000 મળે જન્મા વાળી માં મળે કદી સબ મગજમાં પહેવી ના તમારા એટલે તમે ખેલત કર્યા એમ કહો તને મારા અંગાત ખેલ નહીં તમારો ઓળખામી કરાયો પહાને કાલ હારો કહેતો તૈયાર થઈ ગયા કાલ બાયડી કરતો કરો મારી છોડી આવીને કે તમારી માં ના જો એ મોદી પડી હોત તમારી માં એ મોદી પડી હોત ને મારે છોડી એમ કે આ ના જો મારા હાહુ ઘરમાં મને નહીં ગમતી તો તમે કાઢી મેલો હતી ને તો એ દાડા કોણ કરો નોમ મારે છોડીનું પડોત ને સંસ્કારનું પડોત નોમ પણ જોવા જમાય 2 હાથ જોડું છે આ સંબંધ મારાથી નહીં થાય તમારા લાખ રૂપિયા હું હાલી દઉં છું તમને બરાબર ઉપરથી બીજા 20,000 રૂપિયા આલું છું બરાબર તે તાર છે ને રાજી ખુશી કહું છું કે આ સંબંધ મારા નહીં થાય મારે નહીં મેળાવો મારા ભગીને તમે ઓળખ મારે શું કરવાનું હું તો ભરાઈ રહ્યો માને કાઢીને એ તમારો પ્રશ્ન છે તમારે કઢાય નહીં ને. દુનિયા ગમે તે કે મારી જ ભૂલ છે કે બધી જે કર્યું એ ખોટું કર્યું કોકનો કોઈના પર વિશ્વાસ ના મેલાય અત્યારે જિંદગીમાં પાપ કરતા શરમ કરો જેને 9 મહિના તમને એના પેટમાં રાખ્યા તમે સટને એક બાયડીના કારણે કહેવાય સટલે તમે એમ કહી દીધું હજી તો તમે પહેણ્યાય નહીં બગલી નજી તમે અરખીતા જોઈ નહીં રહ્યા અને તમે માને કાઢી મેલી તો તમે મારા મારી છોડીને હા ના થો તમે તમારી માન તમારા બાપના થો પેલા નહીં કરવા આવા ધંધા આપણા આયા
અને આ તને કોઈ પાપ મેળે તો છો જો કીધા વળી કપા અમદાવાદ છોટવું હે તને તું કરી કે વાળી ના તો પછી ખાવાનું બનાવ કે હા દાળ મેલું હે દાળ મેલું હા દાળ મિલ મોમા ચમ આવ્યો હોય તું માં ભૂલ થઈ જાય માફ કર હું તને ઓળખીના મોમા પજે પડું છું બસ તમારા અમુસાથી ઓળખવા માંડ્યો તાર નો ઓળખતો નતો કાઢી મેલી તી છોકરા તે પૂછ્યું તું તી મને ફોન કરી કે તાર ઘેર આવી છે મોમા મારા હારાએ બધું કરાય તું મોમા મારો વાંક નહીં ખબર નહીં પછી તું દેખાવ છે નહીં માં મોમા હું ચોકર જઉં અત્યારે માં એવા? માને લેવા આવ્યો છું. અમુક કહે છે કે હું શોકન જાઉં તો એ વખત ખબર નથી પડતી કે મારી માં શોકન જહાય ખબર નથી પડતી રઘુ બાયરી જોયે નહીં મારા બાયરી જોતી ને આ અહીં બધું લાયો છું બાયરી ઘેર રાખ તાર નહીં મોમા લાયો બધું મારા હારાએ કરાયું બધું હું કરાયું ઈ હોય કીધું તું તાર માને કાઢી મે મોમા ખબર મોમા આ દવા રહી ગયો પાડી મોમા રવા દો યા બે હાથ જોડું છું જાઉં. તું દેખાડી જા નહીં આવો તાર માં મોમા ચોકન જઉં ગયો તારા જો તો હોય જજે એ મારી વખત માને વિચારતી મોકલો હતી. મારી માની સેવા હું કરી હેડમાં પણ સેવા કરી હોત તો હોય ના માં હોત બોલ તો ખરી હું બોલે તાર માં હું બસ હવે કોઈ કહેવા જેવું નહીં રહ્યું ભાઈ તને એ તો હારું થયું ભાઈ મંદિર માં આવી છે તે મને ઘેર લઈને આયા મારા મોમા જિંદગી નહીં પહેરવું હો અઢોરો તો પણ મારી માને મોકલો નહીં આવે ને તાર માં કીધું ને એક વખત જતો થા શું થા ખાજે અમે જોથી લાવી હોય થી લાવજે બાયડી હેઠ ઉપર અમને ખબર પડશે રોટલો કોણ ખવડાવશે તને ખબર પડશે હવે કાઢી મેલી હતી એક બાયડી દેખ કશો તો નહીં રોય ને તું ચિંતા ના કર એ તો એક રાખ સર ઓ બટ હજી સીધો તો હન બરાબર નો 2 વાર તું તાર હોકા આવ રખડી ખાતો પછી તું તારી મને જીવ જજે બળાઈને ઉપર જીવ બળતા પણ સીધો દોટ થઈ જાય પછી જવાનો આપણો જવું એ સિવાય જવું નહીં હો ઢોય રખડતો તું ચિંતા ના કર બરોબર કશો વાંધો નહીં સીધા દોડ તો કરવા જ છું હો ભૂસે મરતા તને ખબર પડે કે માં શું કહેવાય હા ના ના કાઢી મેલીશું